everything that comes from Christ is a blessing for us all. આપણા સર્વને માટે દેવ તરફથી જે પણ આવે છે તે સર્વ આશીર્વાદ રૂપ છે. Whatever is of Christ is meant for our blessing. પ્રભુ તરફથી જે કંઈ છે તે સર્વ આપણા આશીષને સારું જ છે. The words the Lord Jesus spoke are for our blessing. પ્રભુ ઈસુએ જે વચનો કીધા તે આપણે સારું આશીષના The છે. gospel the Lord Jesus gives is for our blessing. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સુવાર્તા આપી તે આપણે સારું આશીષ રૂપ છે. The miracles the Lord Jesus performed were for our blessing. જે ચમત્કારો આપણા પ્રભુ ઈસુએ કર્યા તે આપણે સારું આશીર્વાદ રૂપ છે. The people of God are a blessing to us. અને દેવના જે લોકો છે તે આપણે સારું આશીષના કારણ રૂપ છે. Even the garments the Lord Jesus was wearing were a blessing to the people at that time. એ સમયના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે વસ્ત્રો પહેરતા હતા તે એ લોકોને સારું આશીષનું કારણ હતા. Our Lord Jesus is like a tree of life. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે જીવનનું વૃક્ષ હોય. Whatever comes out of the tree of life was for the blessing and life of the people. આ જે જીવનના વૃક્ષમાંથી જે કંઈ વસ્તુ આવે છે તે લોકોના જીવનને માટે અને તેમના માટે આશીષનું કારણ બને છે. Please turn to the book of Revelation, પ્રકટીકરણના પુસ્તક તરફ આવીએ. chapter 22 પ્રકટીકરણ 22મો અધ્યાય and verse 2. અને એની બીજી કલમ. Revelation chapter 22 and verse 2. Let us read it together, please. પ્રકટીકરણ 22મો અધ્યાય અને બીજી કલમ. In the કે midst નદીના of the બંને street of કિનારે it, on જીવનનું either ઝાડ side હતું. of the river, તેને 12 was પ્રકારના there the ફળ tree of લાગતા life, હતા. which bare દર 12 માસે manner of તેને નવીન fruits, ફળ આવતા and હતા. yielded a fruit વળી તે every ઝાડના month, પાંદડા and the સર્વ leaves of the પ્રજાઓને tree નિરોગી were for કરવા the સારું healing હતા. of the nation. Here we read about the tree of life. અહીંયા આપણે જીવનના ઝાડ વિશે જોઈએ છીએ. And it was bearing 12 manner of fruits, અને તે 12 પ્રકારના ફળ તેને લાગતા હતા. always fruitful throughout the year. આખા વર્ષ દરમિયાન તે ફળવાન થતું હતું. And then we find even the leaves of the tree were for the healing of the nation. એના પાંદડા પણ સર્વ પ્રજાઓને નિરોગી કરવાને સારું હતા. Everything of the tree of life were a blessing for nations. અને જીવનના ઝાડની દરેક બાબતો દરેક વસ્તુઓ એ દેશોને સારું આશીર્વાદ રૂપ હતી. Our Lord Jesus is the tree of life. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનનું ઝાડ છે. All that comes from him is for our blessing. અને તેનામાંથી જે કંઈ નિકળે છે તે સર્વ આપણે સારું આશીષનું કારણ છે. We can also compare our Lord Jesus with the palm tree. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તાડના ઝાડની સાથે સરખાવી શકીએ That's છીએ. what we read in Psalms 52. ગીતશાસ્ત્રના 52મા અધ્યાયમાં આપણે તે વાંચીએ છીએ. I'm sorry, chapter 92. માફ કરશો, ગીતશાસ્ત્ર 92મો અધ્યાય. Psalms 92 and we read in verse 12. એની 12મી કલમ. Psalm 92 and verse 12. ગીતશાસ્ત્ર 92 અને 12 Together, please. સર્વ સાથે મળીને. The righteous નહીં shall માણસ તાડની flourish પેટે like the ખીલશે, palm tree. તે He shall લબાનોનના grow like a દેવદારની cedar પેટે in વધશે. Lebanon. Our Lord Jesus is also like a palm tree, whose every part of that palm tree was a blessing to the people. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ તાડના ઝાડ જેવો છે કે જે તેની દરેક વસ્તુઓ લોકોને સારું આશીષનું કારણ છે. The Syrians, they make 360 uses of the palm tree. અને આ જે સિરિયન લોકો છે એ આ તાડના ઝાડના 360 પ્રકારના એવા જુદી જુદી વસ્તુઓ બનાવે છે. They were using the leaf, તેઓ તેના પાંદડાનો ઉપયોગ કરે છે the stem, અને એની જે ડાળી છે તેનો ઉપયોગ કરે છે, the fruit, એનો જે ફળ છે તેનો and ઉપયોગ, out of it different things that were made were a blessing to the Syrians. અને તેનામાંથી જે જુદા જુદા પ્રકારની વસ્તુઓ બને છે તે સિરિયન લોકોને માટે આશીષનું કારણ હોય What છે. I'm trying to say is everything that comes to us from the Lord Jesus is a blessing for us. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી જે સર્વ આપણી પાસે આવે છે તે આપણે સારું આશીષનું કારણ હોય છે. The Lord Jesus is the source of all blessings. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ આશીષનું મૂળ છે. In him is no darkness at all, in him is no curse at all. તેનામાં કોઈ પણ પ્રકારનો અંધકાર નથી, તેનામાં કોઈ પણ પ્રકારનો શ્રાપ નથી. Whoever comes in contact with the Lord Jesus comes in contact with God's blessing. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંપર્કમાં જેઓ આવે છે તેઓ સર્વ
આ આશીર્વાદની સાથેના સંપર્કમાં આવે છે. In the Old Testament, the book of Malachi ends with a curse. માલખીના પુસ્તકને શ્રાપ સાથે અંત કરવામાં આવ્યું છે. We find in the book of Malachi, it ends with a curse. માલાખીનું પુસ્તકનો અંત એ શ્રાપની સાથે કરવામાં આવેલો છે. Please turn to book of Malachi, the last book of Old Testament, જૂના કરારના છેલ્લો પુસ્તક માલાખી and chapter 4 and verse 6. એના 4થો અધ્યાય અને એની 6ઠી કલમ. Malachi chapter 4 and verse 6. માલાખીનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 6ઠી કલમ. Together, please. સર્વ સાથે મળીને And he તે shall turn પિતાઓના the મન heart of પુત્રો the તરફ fathers to the અને children, પુત્રોના મન and the પોતાના heart પિતાઓ of the તરફ children to ફેરવશે. their fathers, રખીને lest આવીને I come હું and પૃથ્વીને smite the earth શ્રાપથી with a મારું. curse. The Old Testament was a time of the law, and it ended with a curse. અને આ જે છે તે શિક્ષાનો અથવા ન્યાય શાસનનો સમય હતો અને એ જે છે તે શ્રાપથી એનો અંત આવે છે. We find in Revelation chapter 22, પ્રકટીકરણના 22મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ now we find there it is ending with a blessing. અને તે એ કૃપાથી તેનો આ આશીર્વાદથી અંત થાય છે. Um, the blessed word, yes, verse 14. 14મી કલમ. Blessed are they that do his commandments, that they may have right to the tree of life, and may enter in through the gates into the city. Verse 14. 22મો અધ્યાય અને 14મી કલમ. જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. જો 22 અને 14. જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. They are blessed. તેઓ ધન્ય છે. So those who come in contact with the Lord Jesus and are living in union with him, for them the book of Revelation ends with a blessing. અને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંપર્કમાં આવે છે અને એની સાથેના જેઓ તેના લોહીમાં ધોવાઈને શુદ્ધ થાય છે તેઓ ધન્યતા અનુભવે છે. For them it is a blessing, આશીર્વાદ. તેઓને સારું તે આશીર્વાદરૂપ છે. And so we find again and again, whoever comes in contact with the Lord Jesus, for them all the sources of blessings are opened. અને એટલા માટે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના સંપર્કમાં તેની સાથેના સંબંધમાં આવે છે તેઓને સારું આ આશીર્વાદના સર્વ માર્ગો મોકળા થઈ જાય છે. Jacob had one son called Dan. અને યાકૂબને એક દાન નામનો પુત્ર હતો. And Dan means fortunate. અને દાનનો અર્થ થાય છે એ ભાગ્યવાન. And it says, a troop cometh. અને એ કહે છે કે જાણે એક સેના આવી રહી છે. I think I'm making a mistake. Please turn to Genesis. ઉત્પત્તિ. And there we find she battled with Leah and then Rachel, and then she says, a troop cometh. Can anybody help? Sorry? 49 અને 19. Yes, thank you. Yes, it's not Dan, it is God. Okay. God, a troop shall overcome him, but he shall overcome at the last. ગાદને એક ટુકડી દબાણ કરશે તો પણ તે તેમની એડી દબાવશે. So when God was born, he was given this name. God means fortunate. અને ગાદ જ્યારે જન્મ્યો ત્યારે એને નામ આજે ગાદ આપવામાં આવ્યો. એનો અર્થ એ કે તે ભાગ્યવાન છે. And then the mother said, a troop is coming. અને ત્યારે માતાએ કીધું કે એક જાણે આખી સેના આવી રહી છે. So our Lord Jesus, with the salvation, if we receive it, a whole troop of blessing will follow. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જો તારણ સ્વીકાર કરીએ તો તેની સાથે જાણે આશીષની આખી સેના આપણી સાથે આવે છે. Because the Lord Jesus is the source of all blessings. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ પ્રકારના આશીષોનું મૂળ છે. And we read in Romans 15:29, we read,
when I will come to you, I will come in the fullness of the blessing of the gospel of Christ. અને રોમિયોનો પત્ર 15મો અધ્યાય અને 26મી કલમમાં જે વાંચ્યું આપણે, 29. રોમિયોનો પત્ર 15મો અધ્યાય અને 29મી કલમ. હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ સુવાર્તાના આશીર્વાદ લઈને આવીશ. So, the fullness of the blessing of the gospel is in Christ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની માએ સુવાર્તાના સંપૂર્ણ આશીર્વાદ. Last Sunday we saw how it was prophesied in the book of Ezekiel that I will give showers in its seasons, there shall be showers of blessings. અને ગયા અઠવાડિયે આપણે હઝકીએલના પુસ્તકમાંથી એ જોયું કે હું આશીર્વાદના ઝાપટા મોકલી આપીશ અને ત્યાં આશીર્વાદનો વરસાદ થશે. Those of you who were not present, please turn to Ezekiel chapter 34 and verse 26. જો ગયા વખતે આવી નહોતા શક્યા, હઝકીએલનું પુસ્તક એનો 34મો અધ્યાય અને એની 26મી કલમ. Ezekiel 34:26. હઝકીએલ 34મો અધ્યાય અને એની 26મી કલમ. Let us read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. And I will હું make તેઓને them and the places તથા મારા round ડુંગરની about my આસપાસના hill of સ્થળોને blessing, આશીર્વાદરૂપ and I કરીશ. will cause હું the વર્ષા shower to ઋતુમાં come વરસાદ down in વરસાવીશ. its season. There shall આશીર્વાદના be ઝાપટા showers આવશે. of blessing. There shall be showers, not just a few drops, but there shall be showers of blessing. ફક્ત થોડા વરસાદના ટીપા નહીં, પણ આશીર્વાદના ઝાપટા હું આવવા દઈશ. Unless and until the rain comes, the earth cannot yield her fruit. અને જ્યાં સુધી વરસાદ આવતો નથી ત્યાં સુધી ભૂમિમાંથી ફળ ઉત્પન્ન થતા નથી. That's why even in the book of Deuteronomy the Lord said, if you're going to obey my voice and do my commandments, I will send the rain in its due season. એટલા માટે પુનર્નિયમના પુસ્તકમાં દેવે કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારા કરારો પાળશો તો હું નિયત સમયે વરસાદ તમારી મધ્યે મોકલી આપીશ. Then the earth will yield her fruit. અને ત્યારે પૃથ્વી તેની પોતાની ઉપજ આપશે. If the rain does not come, અને જો વરસાદ આવે નહીં then the earth cannot give the fruit. તો પૃથ્વી ઉપજ આપી શકતી નથી. In the same way, unless and until the gospel is received in the heart by faith, we cannot bring forth fruit unto eternal life. અને એટલા માટે જ્યાં સુધી આ સુવાર્તા આપણા હૃદયમાં પ્રવેશ કરીને એ ત્યાં ગ્રહણ થતી નથી ત્યાં સુધી આપણે અનંત જીવનને સારું ફળો ઉત્પન્ન કરી શકતા નથી. The gospel of Christ is the fullness of blessings. અને દેવની જે સુવાર્તાનો આશીષ છે તે આશીર્વાદની ભરપૂરી છે. And so this gospel is coming like a shower upon this earth. અને એટલા માટે આ સુવાર્તા વરસાદના ઝાપટા રૂપ આ પૃથ્વી પર આવી રહી છે. The Lord had promised, I will cause showers to come. There shall be showers of blessing. અને પ્રભુએ કહ્યું કે હું વરસાદ મોકલીશ અને ત્યાં વરસાદના ઝાપટા થશે. And that's why when the gospel is received, it's like a shower coming down to us, bringing blessing upon blessing to the life which receives the gospel. અને એટલા માટે જ્યારે આપણે સુવાર્તા મોકલવામાં આવે છે અને તેનો જ્યારે સ્વીકાર કરીએ છીએ ત્યારે તે આપણે સારું આશીષ ઉપર આશીષ અને એ જાણે ત્યાં આશીષ રૂપ બને છે. Now what is the gospel? હવે આ સુવાર્તા એટલે શું? 1 Corinthians chapter 15. પહેલું કરંથી એનો 15મો અધ્યાય. 1 Corinthians and chapter 15. પહેલું કરંથી એનો 15મો અધ્યાય. We are going to read a few verses, that is verses 2 to 4. એની બીજીથી ચોથી કલમ આપણે વાંચીશું. 1 Corinthians chapter 15 verses 2 to 4. Responsively, please. પહેલું કરંથી 15મો અધ્યાય બીજી કલમથી ચોથી કલમ વારાફરતી વાંચીએ. By which also ye are saved, if ye keep in memory what I preached unto you, unless ye have believed in vain. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે પ્રથમ તમને કઈ સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો. And he was buried, and that he rose again the third day, according to the scriptures. Now in verse 1 the apostle is telling, moreover, brethren, I declare unto you the gospel which I preached unto you. ને પહેલી કલમમાં કહે છે કે ભાઈઓ જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી જેનો તમે અંગીકાર પણ Now કર્યો. what is that gospel? હવે એ સુવાર્તા શું છે? This is the gospel.
આ સુવાર્તા છે. Verse 3. ત્રીજી કલમ. Christ died for our sins according to the scriptures. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો. Secondly, he was buried. બીજી બાબત, તેને દાટવામાં આવ્યો. Thirdly, and he rose again the third day according to the scriptures. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. Now the gospel means the death, the burial and the resurrection of the Lord Jesus Christ. હવે આ સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, એનું દફન અને ઉત્થાન તે છે. Now that seems to be very simple, અને આ એક બહુ સરળ બાબત લાગે છે. but it is a very profound thing as we think upon the death, the burial, the resurrection of the Lord Jesus Christ. જો કે એ સરળ છે, પણ એ બહુ વિસ્તૃત અને ગહન છે કે જો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, દફન અને ઉત્થાન છે તે. What a privilege the Lord has given to the church, that through the table again and again he is reminding us of the death of the Lord Jesus Christ. અને પ્રભુએ એની મંડળીમાં આ કેટલો મોટો આશીર્વાદ અથવા પ્રબંધ કર્યો છે કે આ મેજ દ્વારા પ્રભુ એનું મરણ, દફન અને ઉત્થાન દિન પ્રતિદિન આપણને યાદ કરાવતો જાય છે. The Lord in his love does not want us to forget the death of his dear son. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પ્રેમ દ્વારા એના પ્રિય પુત્રનું જે મરણ તે આપણે ભૂલી ના જઈએ તે માટે Because વારંવાર that યાદ કરાવે છે. death is bringing abundant blessing to each one of us. કારણ કે તેનું મરણ આપણા સર્વને સારું આશીષ લાવે છે. It is not an ordinary death. અને એ કોઈ સામાન્ય મૃત્યુ નથી. It is not a death as other people die. અને જેમ બીજા લોકો મૃત્યુ પામે તેવું ત્યાં મરણ નથી. It is the death of God himself. એ દેવ પોતાનું મરણ છે. And that's why it is a very mighty death. અને એટલા માટે એ બહુ જ મહાન એવું મૃત્યુ છે. And the burial also is equally strong. અને એનું જે દફન છે તે પણ એટલું બધું મજબૂત છે. And the resurrection also is equally powerful. અને એનું જે પુનરુત્થાન છે તે પણ એટલું જ વધારે શક્તિમાન છે. The world does not want to believe that Jesus Christ actually died. જે જગત છે તે એ માનવા તૈયાર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર મૃત્યુ પામ્યા. That's why the Muslim brethren, they say that Jesus Christ was crucified, but he did not die. He was taken up like that in his unconscious state. મુસલમાન ભાઈઓ એ પ્રમાણે માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં વધસ્તંભે જડવામાં આવ્યા, પણ ત્યાંથી એવી બેભાન અવસ્થામાં ત્યાંથી જાણે તેમને ઉપર સ્વર્ગે લઈ લેવામાં આવ્યા. This is the deception of the devil. અને આ જે છે તે શૈતાનની ભમાવનારી કુયુક્તિ છે. He wants to take away the very means by which a sinner can be saved. અને જે શક્તિ દ્વારા જે પાપીનું તારણ થાય તે લઈ લેવા માંગે છે. But we find in the scriptures again and again, Christ died for us. પણ વચનમાં વારંવાર એ પ્રકારનું જણાવવામાં આવ્યું છે કે તે આપણે સારું મૃત્યુ પામ્યો. Christ Jesus was actually buried. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ત્યાં તેમને દફનાવવામાં આવ્યા. It was not that he remained for 3 days in an unconscious state and again he came back to consciousness. અને એવું નથી કે તે 3 દિવસ ત્યાં કબરમાં બેભાન રહ્યા અને 3 દિવસ પછી ભાનમાં આવ્યા. No, he again rose with an power of everlasting life. અને ફરીથી તે જે પુનરુત્થાન કરનારી શક્તિથી તે સજીવન થયા. And so the death, the burial, the resurrection of the Lord Jesus brings abundant blessings not only for our present life, also for the future. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, દફન અને ઉત્થાન આ જીવન પૂરતું જ નહીં, પણ જે આવનાર જીવન છે તેને સારું પણ અનંતકાળના આશીષો લાવે છે. We get just the one benefit of the death of the Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનો જે લાભ છે તે આપણે જોઈએ. Turn please to the book of Romans again, રોમિયોના પત્ર તરફ આવીએ chapter 6, અને એનો 6ઠો અધ્યાય. verse 7. રોમિયોનો પત્ર 6ઠો અધ્યાય We અને read 6 7મી and કલમ. 7, 6 and 6ઠ્ઠી અને 7, 7મી કલમ responsively please. વારાફરતી વાંચીએ. Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. કેમ કે જે મોહ છે તે ન્યાય ઠરીને પાપથી મુક્ત થયો This છે. is one of the greatest benefits of blessing, that when Jesus Christ died, you and I died.
અને આ સૌથી મોટો આશીર્વાદ અથવા સૌથી મોટું રહસ્ય એ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે તમે અને હું પણ મૃત્યુ પામ્યા. And the verse 7 says, 7મી કલમ કહે છે, For he that is dead is freed from sin. અને જે મુઓ છે તે પાપથી મુક્ત થયો છે. Before our death, we were slaves to sin. આપણા મૃત્યુ પહેલા આપણે પાપના ગુલામ હતા. And we know how in Egypt, Israelites were slaves. અને આપણને ખબર છે કે મિસ્રમાં ઇસ્રાયેલી લોકો કેવી રીતે ગુલામો હતા. The king of Egypt, Pharaoh, had made their lives miserable. અને જે ફારૂન રાજા મિસરનો હતો તેણે તેઓના જીવન બહુ દુઃખદાયક કરી નાખ્યા હતા. In the olden times, the slaves were like beasts. અને જૂના સમયમાં આ જે ગુલામો હતા તેઓ જાણે પશુ જેવું જીવન They ગુજારતા હતા. had no will of their own. તેઓ પોતાની કોઈ પણ પોતાની ઈચ્છા તેમનામાં રહેતી નહીં. Their masters could beat them, their masters could sell them. તેના માલિક તેઓને મારે અથવા તેનો માલિક તેમને વેચી પણ નાખે. They had no liberty at all. તેઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્ર હતી That નહીં. was our condition before our salvation. આપણા તારણ પહેલા આપણી પણ આ જ દશા હતી. We were slaves to sin. આપણે પાપના ગુલામ હતા. Sin is a master. પાપ એ આપણું માલિક હતું. Sin is a boss. અને પાપ એ આપણો ધણી હતો. And the boss will command us and we had to obey. અને ધણી આપણને હુકમ કરે અને આપણે તેની આજ્ઞા પાળવી જ We પડે. didn't have any choice to disobey him. એને અનાજ્ઞાકીત થવાને માટે આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. And then as we served our master, અને જ્યારે આપણે આ માલિકની સેવા કરતા હતા he gave us wages. ત્યારે તેણે આપણને પગાર પણ આપ્યો. Verse 23. 23મી કલમ, Romans chapter 6 and verse 23. રોમિયોનો પત્ર 6ઠો અધ્યાય 23મી કલમ. For the wages of sin is death. કેમ કે પાપનો મુસારો મરણ છે. The wages master sin used to pay was death. અને આ જે પાપ રૂપી જે આપણો માલિક હતો તે આપણને મરણ રૂપી મુસારો આપતો હતો. Again and again, separating us, taking us farther away from God who is life. અને દેવ જે જીવન છે તેનાથી વારંવાર તે આપણને દૂર ખેંચી જતો હતો. But because Lord Jesus, when he died, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા, the servant of sin, the slaves of sin were dead. ત્યારે આ જે પાપનો દાસ અથવા પાપનો ગુલામ તે મૃત્યુ પામ્યો. Are you not glad with such a glad good tidings? અને શું તમે આ આટલી સારી સુવાર્તાથી ખુશ થતા નથી? Suppose you were that slave. ધારો કે તમે માની લો કે તમે એ ગુલામ છો. We were, of course, spiritually, but suppose you are a slave in physical body. અને આપણે આત્મિક રીતે તો ગુલામ હતા ખરેખર, પણ ધારો કે તમે માની લો કે તમે શારીરિક રીતે કોઈના ગુલામ છો. The master is beating you. તમારો માલિક તમને મારે છે. He does not give you food at proper time. તમને યોગ્ય સમયે તે ખાવાનું નથી આપતો. Whether you are sick or you are healthy, he doesn't bother. તમે સાજા છો કે માંદા તે ક્યારેય ચિંતા કરતો નથી. When he wants, he'll kick you. જ્યારે તેની ઈચ્છા થાય ત્યારે તે તમને લાત મારે છે. When he wants, he'll speak bad words to you. અને જ્યારે તેની ઈચ્છા થાય ત્યારે તે તમને ખરાબ શબ્દો બોલે છે. Whatever clothes he gives, you have to wear. જે પ્રકારના વસ્ત્રો આપે તે તમે પહેરો છો. Whatever work he gives you, you have to do it. અને જે કામ તમને આપે તે તમારે કરવું પડે છે. Now what will you desire? હવે તમે શું ઈચ્છા રાખો છો? Only if I can run away from here. ઓ હું આનાથી ભાગી જાઉં તો કેટલું સારું. Or somebody will say, oh, only if I can die. અથવા તો કોઈ એમ કે અરે હું જો મરી જાઉં તો કેટલું સારું. Then and then alone can I be free from this cruel master. તો ને તો જ હું આ ક્રૂર માલિકથી છુટકારો પામી શકીશ. And that is what the Lord saw in his mercy for us. અને દેવે તેની કૃપામાં આપણી ઉપર દ્રષ્ટિ કરીને આ He જોયું. saw how much troubled we were under sin. અને તે જોતો હતો કે પાપની અંદર આપણે કેટલી બધી મુશ્કેલીઓમાં જઈ રહ્યા Because છે. sin is a very cruel master. કારણ કે પાપ એ બહુ ક્રૂર એવો માલિક છે. It makes the life of its slaves miserably miserable. અને તે પોતાના ગુલામોનું જીવન બહુ જ અતિ ભયંકર દુઃખદાયક કરી નાખે Fills છે. them with all unrest. અને તે સર્વ પ્રકારની અશાંતિથી ભરી દે છે. Fills them with death and pain. અને તે તેના જીવનને મૃત્યુ અને અશાંતિ અને દુઃખોથી ભરી દે છે. And only the sigh which will come out of a sinner is, oh, if I were dead.
અને આ જે પાપીના હૃદયમાંથી એક પ્રકારના ઉદ્ગારો નીકળે છે, અરે હું મૃત્યુ પામું તો કેટલું It સારું. was impossible for us. પણ આપણા માટે એ અસંભવ હતું. We could not free ourselves. આપણે આપણી જાતને છોડાવી શકતા નથી. God had mercy upon us. પણ દેવે આપણા ઉપર કૃપા કરી. He put all of us in Jesus Christ. એણે આપણ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રાખ્યા. And when the Lord Jesus was crucified, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા, I was crucified. You were crucified. ત્યારે હું ત્યાં વધસ્તંભે જડાયો, તમે ત્યાં વધસ્તંભે I જડાયા. died, you died. હું મૃત્યુ પામ્યો, તમે મૃત્યુ પામ્યા. What a glorious liberty it is. કેટલી મોટી મુક્તિ આપણને મળી. Now sin is there in the world, હવે જગતમાં પાપ છે, but the servant has died. પણ આ જે ગુલામ છે તે મૃત્યુ પામેલો Now છે. sin cannot do anything to the dead person. હવે આ જે પાપ છે તે એ મૃત્યુ પામેલા મૃતકની ઉપર કાંઈ કરી શકતું નથી. Is it not a blessing, the gospel of Christ? Is it not a blessing, dear brothers and sisters? શું પ્રિય ભાઈઓ અને બહેનો, આ દેવની સુવાર્તા એ આશીષ રૂપ નથી? We could not free ourselves from sin, but the death of the Lord Jesus has made us free. આપણે પોતાની જાતને આ પાપથી મુક્ત કરી શકતા નહોતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા દેવે આપણને મુક્ત કર્યા છે. And now we can boldly say no to sin. અને હવે આપણે બહુ હિંમતપૂર્વક પાપને ના પાડી શકીએ છીએ. A sinner sins by compulsion, but a believer sins by choice. આ જે પાપી છે તે પોતાની મરજીથી પાપ કરે છે, પણ અને ફરજ પડ્યાથી પાપ કરવું પડે છે. હા, પાપી છે ફરજ પડ્યાથી કરે છે, પણ વિશ્વાસી પોતાની મરજીને લીધે પાપ કરે છે. That is the difference between a believer and a sinner. એ પાપી અને વિશ્વાસીની વચ્ચેનો ફરક છે. We are freed. હવે આપણને છુટકારો આપેલો છે. Freed because Jesus Christ died. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એને માટે આપણને છુટકારો That's આપવામાં why આવ્યો. he is telling us, as often as you eat this bread and you drink this cup, you show the Lord's death till he come. અને એટલા માટે જેટલી વાર તમે આનું ખાઓ છો અને આમાંથી પીવો છો, તેટલી વાર પ્રભુના આવતા સુધી તમે તેનું મરણ પ્રગટ કરો છો. The death of the Lord Jesus, let me repeat, is no ordinary death. મને ફરીથી કહેવા દો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું. In his death we died. એના મૃત્યુમાં આપણે સર્વ મૃત્યુ પામ્યા. We have to reckon it now. હવે આપણે એ આપણે સ્વીકારવાનું છે. Verse 11. 11મી કલમ, Romans chapter 6 and verse 11. રોમિયોનો પત્ર 6ઠો અધ્યાય અને 11મી કલમ. Together please. સર્વ સાથે મળીને. Likewise, તેમ તમે reckon પણ ye પોતાને also પાપના yourselves સંબંધમાં to be મોયેલા, dead indeed પણ unto આપણા પ્રભુ sin, ઈસુ but ખ્રિસ્તના alive આશ્રય unto God દેવના through સંબંધમાં Jesus જીવતા Christ ગણો. our Lord. Now we have to do some accounting work. હવે આપણે એકાઉન્ટિંગ વર્ક કરવાનું છે. What have we to put in our books? આપણા જે ચોપડામાં શું લખવાનું છે? I am dead. હું મૃત્યુ પામ્યો છું. Suppose someone will put 10,000 rupees in my account in the bank. હવે કોઈ મારા બેંકના એકાઉન્ટમાં 10,000 રૂપિયા મૂકે, What will I write in my account's books? તો મારા એકાઉન્ટની બુકમાં હું શું લખીશ? What will be there in my passbook? અને મારા પાસબુકમાં શું થશે? Yes? How much will come? કેટલા આવશે? 10,000. 10,000 રૂપિયા જમા બોલશે. Something has happened and so I counted it has happened. અને અમુક વસ્તુઓ બની એટલા માટે હું એ બની છે એ પ્રમાણે એને ગણું છું. The death of the Lord Jesus is not an imaginary death. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ કોઈ કાલ્પનિક મૃત્યુ નહોતું. It is a historical fact. અને એ ઐતિહાસિક સત્ય ઘટના છે. And that's the reason why the historical fact is also I died with Christ. અને એટલા માટે હું ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યો, એ પણ એટલી જ ઐતિહાસિક બિના છે. That's why now apostle is telling, reckon yourselves dead to sin. અને એટલા માટે આ પ્રેરિત કહે છે કે તમે પાપના સંબંધમાં પોતાને મુએલા ગણો. So when sin comes to you હવે જ્યારે પાપ તમારી પાસે આવે and says, my dear servant, my dear handmaiden, now please do this work of mine. હવે મારા પ્રિય દાસ અથવા મારી પ્રિય દાસી, મારે સારું આ કામ કર. Oh, you were so useful for me in the past. અરે તું પહેલા મારે સારું કેટલો ઉપયોગી પાત્ર હતું. Now I want you to do this again for me. હવે તું મારે સારું આ કરે, હું ફરીથી ઈચ્છા રાખું છું. But the apostle is telling,
count yourself dead. પણ જે અહીંયા પ્રેરિત કહી રહ્યો છે કે તમે પોતાને મુએલા ગણો. We can tell sin, આપણે પાપને કહી શકીએ, my ugly master, મારા ગંદા બેડોળ માલિક, I used to serve you, હું તને તારી સેવા કરતો હતો, but you know I am dead. પણ હવે તને ખબર નથી કે હું મૃત્યુ પામેલો છું. Now I cannot do anything for you. હવે હું તારે સારું કંઈ પણ નહીં કરી I am શકું. helpless. હવે હું કંઈ કરી શકવાને અસમર્થ છું. I am helpless now to do this command of yours. હવે આ તારી આજ્ઞા માનવાને હું અસમર્થ છું. That is what blessing the death of the Lord Jesus has brought to us. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા આપણને આ આશીર્વાદ આપવામાં આવેલો છે. Secondly, we are made free from the law. અને બીજી બાબત, આપણને નિયમશાસ્ત્રથી મુક્ત કરવામાં આવેલા છે. That is what we read in chapter 7. અને એ જ બાબત આપણે 7મા અધ્યાયમાં વાંચીએ છીએ. Even after salvation, so many of us, we try to do something, we try not to do something to please the Lord. તારણ પામ્યા પછી પણ આપણે અમુક બાબતો કરીએ છે, અમુક બાબતો નથી કરતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે ખુશ કરવાને માટે. But dear brothers and sisters, the good news is we are free from law. પણ એક સારા સુવાર્તા, સારા સમાચાર એ છે કે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયેલા છીએ. Now there is no more law that we have to follow. અને હવે કોઈ પણ પ્રકારના નિયમો આપણે પાળવાના નથી. That is something very strange to some of us. અને આપણામાંના ઘણાને આ બાબત બહુ અજાયબ જેવી લાગે છે. But now we are following another law. પણ હવે આપણે એક બીજો નિયમ પાળવાનો છે. It is the law of the spirit of life. અને એ જે છે તે આ જીવનના આત્માનો નિયમ. But other laws we don't have to follow. પણ બીજા નિયમો આપણે પાળવાના નથી. In my quiet time I'm reading the book of Leviticus. અને મારા મૌન ધ્યાનના સમયમાં હું લેવીઓના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યો To છું. bring the offerings, there are so many details they had to remember. અને આ જે દહન અર્પણ લાવવાને માટે તેઓએ ઘણા પ્રકારની બાબતો યાદ રાખવાની So હતી. many different offerings, so many different things to remember. અને ઘણા જુદા જુદા પ્રકારના અર્પણો અને ઘણા જુદા જુદા પ્રકારની બાબતો તેઓને યાદ So રાખવાની many હતી. do's, so many don'ts. ઘણા બધા આ કરો અને આ વસ્તુ ના કરો, Don't eat this, don't eat that. આ વસ્તુ ખાઓ, આ વસ્તુ ના ખાતા. And so many laws they had to keep. અને ઘણા બધા એવા નિયમો તેઓને પાળવાના But હતા. because the Lord Jesus died, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા now we have no more law to obey. અને હવે કોઈ પણ પ્રકારના નિયમો આપણે પાળવાના It is નથી. something like this. અને આ એક આ પ્રકારની બાબત છે. Suppose there is a very good husband, ધારો કે કોઈ એક સારો એવો પતિ હોય but the wife is a very crude sort of lady. અને એ પત્ની ધારો કે બહુ વિચિત્ર પ્રકારની સ્ત્રી હોય. The husband always gives very good commands. અને જે જે પુરુષ છે તે ઘણી બધી વખત સારી જેવી આજ્ઞાઓ આપે For છે. example, the man says, now please take this glass back to the kitchen. હવે ધારો કે માણસ કહે છે કે આ ગ્લાસ લઈને રસોડામાં જા. Now they are all glass made of કાચ ka glass. Yes. અને now all this જે ગ્લાસ છે તે કાચનો ગ્લાસ હોય છે. Now this wife, she gets up. અને હવે આ જે સ્ત્રી છે તે ઊભી થાય છે. As soon as she gets up, she knocks down the chair. અને જેમ તે ઊભી થાય છે ત્યારે તે ખુરશી પછાડીને ઊભી થાય And છે. then she dashes against the table. અને ત્યાર પછી તે ખુરશીને ટેબલ સાથે અથડાવે All છે. the glasses fall down. અને ત્યાર પછી બધા જ ગ્લાસ ત્યાં તૂટી પડી જાય છે. Everything is broken. અને ત્યાં સર્વ તૂટી જાય છે. Now the commandment was not bad. હવે જે આજે આજ્ઞા હતી એ ખોટી The નહોતી. husband is not bad. હવે જે પતિ છે એ ખોટું નહોતું કહેતો, But the wife is like that. પણ પત્ની એવી છે. Any command the husband will give, she will do like that. અને કોઈ પણ જે આજ્ઞા પતિ આપે તે જ પ્રકારે કરે. And the husband will say, what a wife I've got. અને પતિ કહે છે અરે રે મને કેવી પત્ની મળી. And so now we are that wife. અને આપણે એ પત્ની છીએ. We are wife to the law. આપણે આ નિયમની પત્ની છીએ. The law says, obey your parents. આ નિયમ કહે છે કે તમારા મા બાપનો આજ્ઞા માનો. But we are not able to do that. અને આપણે તે કરી શકવાને સમર્થ નથી. The law says, love your Lord your God. અને જે નિયમ કહે છે કે તમારા પ્રભુ દેવને પ્રેમ કરો. We are not able to do that. આપણે તે કરી શકતા નથી. We try it and we fail.
આપણે એ પ્રકારે પ્રયત્ન કરીએ છીએ પણ નિષ્ફળ નીવડીએ Maybe છીએ. once we'll succeed, but the next time we fail. એક વખત તો આપણે કદાચ સફળ થઈએ પણ બીજી વખત નિષ્ફળ થઈએ છીએ. Now, how can we be free from such miserable condition? હવે આપણે આપણી આવી બેહાલ પરિસ્થિતિમાંથી કેવી રીતે છૂટી It શકીએ? is by the death of the Lord Jesus Christ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા તેમાંથી જ આપણે છૂટી When શકીએ. Jesus Christ died, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ we પામ્યા can say the wife of the law died. ત્યારે આ નિયમની પત્ની હતી તે જાણે મૃત્યુ પામી. Law is still there. નિયમ તો ત્યાં છે And now the wife is dead. પણ તે નિયમની પત્ની મૃત્યુ પામેલી છે. Whatever the husband will say, the wife is just lying like that. હવે જે પતિ જે પણ કે પણ ત્યાં એ મૂક પત્ની ત્યાં કોઈ પણ વસ્તુ No સાંભળતી more નથી. law to obey. હવે કોઈ પણ પ્રકારનો નિયમ સાંભળવાનો નથી. This is just one side of the gospel. અને આ સુવાર્તાની ફક્ત એક જ બાજુ છે. Christ died, ખ્રિસ્ત મૃત્યુ પામ્યો was buried, અને તે દટાયો but rose again. પણ ફરીથી તે સજીવન So થયો. we also died for sin, અને એટલા માટે આપણે પણ પાપને સારું મૃત્યુ પામ્યા died for law, અને જે નિયમ છે તેને સારું મૃત્યુ but પામ્યા. now we are risen again in Christ. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે ફરીથી પુનરુત્થાન પામેલા No છીએ. more slaves to sin, અને હવે પાપના ગુલામ નથી but servants to righteousness. પણ ન્યાયપણાને સારું આપણે દાસો છીએ. Now we have risen again હવે આપણે ફરીથી પુનરુત્થાન પામેલા છીએ. to be married to our Lord Jesus Christ. અને હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. The Lord Jesus also is a good husband. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક સારો પતિ છે. His commandments also are equally strong. અને એની જે આજ્ઞાઓ છે તે એટલી જ મજબૂત છે. But then he says, you are not going to do it alone, my child. પણ તે કહી રહ્યો છે કે મારા બાળક તું એ કરવાનો નથી એકલો, I am going to help you. પણ હું તને તે મદદ I am કરીશ. going to give you my spirit. હવે હું તને મારો પવિત્ર આત્મા આપીશ. What you are not able to do by your own self, my spirit will help you to do. તું જે એકલો કરી શકતો નથી એ મારો આત્મા તને કામ કરવાને મદદ કરશે. What a blessing the gospel has brought to us. કેવો મોટો આશીર્વાદ આ સુવાર્તા આપણે સારું લઈને આવી છે. I know these are all very, very primary, basic things. મને ખબર છે કે આ બધી જ બહુ જ પ્રાથમિક સામાન્ય બાબતો છે. You are all grown up spiritually, તમે આત્મિક રીતે વૃદ્ધિ પામેલા છો. but there are some who are still not born again. પણ અમુક અહીંયા લોકો છે કે જેઓ હજુ પણ તારણ પામેલા They are નથી. still slaves to sin. તેઓ હજુ પણ પાપના ગુલામ છે. They are trying to do something to please God to earn salvation. અને તેઓ તારણ પ્રાપ્ત કરવાને માટે દેવને ખુશ કરવાને માટે કોઈક પ્રયત્ન કરી રહ્યા But I છે. have a good news for you. પણ તમારે માટે એક સારી વાત હું લઈને આવેલો Just છું. as we read in Romans 5:1, by faith we are justified. અને રોમી 5:1 પ્રમાણે વિશ્વાસથી આપણને ન્યાય ઠરાવવામાં આવેલા Just છે. believe in your heart, Christ died for you, He was buried for you, He rose again for you, and you will be saved. ફક્ત તમે તમારા હૃદયમાં વિશ્વાસથી એ પ્રકારનો વિશ્વાસ કરો કે ખ્રિસ્ત તમારે સારું મૃત્યુ પામ્યો, ખ્રિસ્ત તમારે સારું દટાયો અને ખ્રિસ્ત તમારે સારું પુનરુત્થાન પામ્યો અને તમે બચી જશો. You believe it in your heart, તમે તમારા હૃદયમાં એ પ્રકારનો વિશ્વાસ કરો confess it with your mouth, અને તમારા મોંથી એની કબૂલાત કરો you will be saved. અને તમે બચી જશો. And then you will see blessing after blessing coming in your life. અને ત્યાર પછી તમારા જીવનમાં આશીર્વાદ ઉપર આશીર્વાદ આવતા જોઈ શકશો. It is not that you will have one story building, then two story, three story, one car, next car, like that. એનો અર્થ એ નથી થતો કે તમારે એક માળનું મકાન એની ઉપર બીજો ત્રીજો માળ બંધાતો જશે અથવા એક ગાડી બે ગાડી એવું થતું જશે. But blessing means divine help. પણ જે આશીર્વાદ છે તે સ્વર્ગીય મદદ એ છે. The loving Lord Jesus will continue to help you in every small matter. પ્રિય પ્રેમાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણી સર્વ નાનામાં નાની બાબતોમાં પણ મદદ કરતો જ જશે. Our loving God has great plans for us. આપણા પ્રેમાળ પ્રભુના આપણે માટે બહુ મોટા ઉચ્ચ ઈરાદા છે. It was depicted in Garden of Eden in the form of cherub. અને તે એદન વાડીમાં કરૂબના રૂપમાં આપણે માટેના ઈશ્વરના વિચારો તે ત્યાં દર્શાવે છે. That's why we will, God willing, see what these cherubs mean.
અને એટલા માટે જો દેવની ઈચ્છા હશે તો આ કરવો તે શું એનો અર્થ છે તે આપણે જોઈશું. These are the plans of God for you and for me. અને પ્રભુ આપણા માટે અને તમારા માટે, મારા માટે અને તમારા માટે દેવના આ ઈરાદા છે. God willing, we'll see in some other time. અને દેવની ઈચ્છા એ આપણે ક્યારેક ફરીથી એ બાબતે જોઈશું. પ્રાર્થના કરીએ.